પતંજલિ બ્રાન્ડ આમ તો વારા ઘડીએ ચર્ચામાં આવતી જ રહે છે ને આ વખતે ફરી એકવાર ચર્ચામાં છે મરચું. કારણ કે મરચા પાવડરનું લેબ ટેસ્ટિંગ ફેલ ગયું અને કંપનીએ 4% જથ્થો પરત ખેંચવો પડશે. જ્યારે બનાસકાંઠામાં પતંજલિ ગાયના ઘીના સેમ્પલ ફેલ થતા કંપની અને વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતી બ્રાન્ડની ચીજ વસ્તુઓની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે અને સામાન્ય માણસ ચિંતામાં છે. બજારમાં મળતી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને બ્રાન્ડને સીધો સંબંધ હોય તે જરૂરી નથી. અગ્રણી બ્રાન્ડની ચીજવસ્તુઓની ગુણવત્તા પણ સવાલોના ઘેરામાં હોઈ શકે છે. આ જ બાબતે પતંજલિ ફૂડ હાલ ચર્ચામાં છે. યોગ ગુરુ બાબા રામદેવની આ કંપનીએ 4 ટન લાલ મરચાનો પાવડર બજારમાંથી પરત ખેંચવો પડશે. તેની પાછળનું કારણ છે આ મરચાની ગુણવત્તા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ધોરણોને પરિપૂર્ણ કરતી ન હતી. જેને જોતા પતંજલિએ 200 ગ્રામના પેકમાં લાલ મરચાની એક આખી બેચ બજારમાંથી પરત ખેંચવાની જાહેરાત કરી છે, જેનું પ્રમાણ 4 ટન છે. કંપનીએ ગ્રાહકોને તેમણે ખરીદેલા મરચા માટે રિફંડ આપવાની પણ તૈયારી દેખાડી છે. જ્યાંથી મરચું ખરીદ્યું હોય તે સ્ટોર પરથી રિફંડ મેળવી શકાશે. કંપનીનો દાવો છે કે લાલ મરચાની આ બેચમાં પેસ્ટિસાઇડનું મહત્તમ મંજૂર પ્રમાણ હોવાનું સાબિત નથી થયું. તાજેતરમાં જ ગુજરાતમાં પતંજલિના ગાયના ઘીના સેમ્પલ પણ ટેસ્ટમાં ફેલ થયા હતા. સાબરકાંઠાના મોડાસા અને તલોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પતંજલિના ગાયના ઘીના સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ 22મી જાન્યુઆરીએ આવ્યો હતો. લેબ ટેસ્ટમાં પતંજલિના ઘીનું સેમ્પલ ફેલ થયું અને સબ સ્ટાન્ડર્ડ સાબિત થયું હતું, જે બદલ કંપનીને 2,80,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઘી વેચનારા 13 વ્યક્તિ તેમજ પતંજલિ કંપની સામે નામજોગ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જે નમૂના લેવાયા હતા તે 500 ગ્રામ ગાયના ઘીના પેકના હતા. પતંજલિ જેવી જાણીતી બ્રાન્ડનું ઘી સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતા લોકોમાં ચિંતા વધી છે. જો મોટી બ્રાન્ડની જ વસ્તુ ગુણવત્તાયુક્ત ન હોય તો પછી લોકલ બ્રાન્ડ અને છૂટક વેચાતા ઘીની ગુણવત્તાનું તો પૂછવું જ શું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.